અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના જુદા જુદા સ્થળે બેના મોત થયેલ હોવાના બનાવને લઈને અરેરાટી ફેલાઈ ગઈ છે, જેમાં તળાજા તાલુકાના જુદા જુદા બે સ્થળોએ એકે આત્મહત્યા તેમજ એકનું વીજ કરંટ લાગતા મોત થયું છે। આ બંને બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર આત્મહત્યાના બનાવ બની રહ્યા છે, ત્યારે આજે વધુ એક બનાવ બન્યો છે। તેની જાણવા મળતી માહિતી મુજબ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં પ્લોટ નંબર 40 ખાતે કામ કરતા યાદવ ગોરેલાલ હંસુ નામના યુવાને કોઈપણ કારણોસર ગળા ફાંસો ખાઈ લેતા મોત થયું હતું, જેના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જેમાં બીજા બનાવની વાત કરવામાં આવે તો તળાજા તાલુકાના બોરડી ગામ વિસ્તારમાં વીજ કરંટ લાગતા એકનું મૃત્યુ થયું છે। આ બનાવનું જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના બોરડી ગામે રહેતા સોટુબા ઉકુબા સરવૈયા ઉંમર વર્ષ 65ને અકસ્માતે વીજ કરંટ લાગ્યો હતો, જેને તાત્કાલિક તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી અને મૃત જાહેર કરવામાં આવતા શોકનું મોજું ફરી વળ્યું છે। આવી રીતે તળાજા તાલુકાના જુદા જુદા વિસ્તારમાં બેના મૃત્યુ થયા છે।